નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ 2026નો શુક્રવારે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જુદી જુદી કેટેગરીના કુલ 12 વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી હતી. વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં વડોદરા જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ સંદીપ દેસાઈ, મહેતા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી મીના મહેતા સહિત વિવિધ શાળાઓના 350 વિદ્યાર્થીઓ, 50 ટીમોના કોચ અને મેનેજરો હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં દેશભરની શાળાકીય ટીમોના યુવા ખેલાડીઓએ રમતગમતની ઉત્કૃષ્ટ શિસ્ત અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. સમારોહ દરમિયાન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અંડર-14, અંડર-17 અને અંડર-19 બોયઝ કેટેગરીના વિજેતા, ફર્સ્ટ રનરઅપ અને રનરઅપ બનેલા કુલ 12 ટીમોના ખેલાડીઓને અતિથિઓના હસ્તે મેડલ અને એવોર્ડ એનાયત કરાયા હતા. મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવા ફૂટબોલરોના સમર્પણ અને ટીમ વર્કને બિરદાવી ભવિષ્યની રમતગમત કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા હતા. આજે સીબીએસઈ ક્લસ્ટર દ્વારા મહેતા ગ્રુપ અને પવંસ દ્વારા જે આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, એ બદલ પહેલાં તો મહેતા ગ્રુપના ડાયરેક્ટર એવા અને મારા મિત્ર શૈલેષભાઈ ચોટાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વડોદરા ક્રિકેટ ખાતે તો આખા દેશ અને દુનિયામાં મશહૂર છે, પણ આ જે ફૂટબોલનું સરસ મજાનું આયોજન કરીને જે ગુજરાતની ટીમો આની અંદર ભાગ લીધો છે, એ તમામ ટીમોને અહીંયાથી અમારા મહેતા ગ્રુપ દ્વારા જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, ખરેખર બહુ ખુશીનો દિવસ કહેવાય. આજે અહીંયા જે કંઈ રનર્સ અને ચેમ્પિયન ટીમ છે, એ લોકોને ટ્રોફી અને ઇનામ વિતરણનું મારી વિધાનસભાના કોયલી ગામ ખાતે રાખવામાં આવ્યું છે. અને આ તમામ વિદ્યાર્થીઓને જેને આ ફૂટબોલ રનર્સની અંદર ભાગ લીધો છે, એ તમામને હું હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું. સાથે સાથે આવનારા સમયમાં વડોદરાનું પણ ફૂટબોલની અંદર નામ થાય અને આ જ વિદ્યાર્થીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પહોંચે એવી દરેકને હું હાર્દિક શુભકામનાઓ આપું છું. સીબીએસઈ ક્લસ્ટર 13ની ટુર્નામેન્ટ જે છેલ્લા 5 દિવસથી અહીંયા રમાઈ રહી હતી ભવન સ્કૂલ ખાતે, જેનો હોસ્ટ તરીકે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા તેનું ઓપનિંગ બરોડા પબ્લિક સ્કૂલ પીપળિયા ખાતે કરવામાં આવ્યું હતું અને આજે ક્લોઝિંગ સેરેમની વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ કોયલી ખાતે રાખવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે ક્લસ્ટરમાંથી આવેલી અનેક સ્કૂલો છે, મહેસાણા, સુરત, અંકલેશ્વર, વડોદરાની સિગ્નસ, આ બધી સ્કૂલોના બાળકો ચેમ્પિયન થયા છે. લગભગ 92 ટીમોએ ભાગ લીધો હતો. એમાં 1500 કરતાં વધુ બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા. એમાંથી 9 ટીમોને ટ્રોફી અને ઇનામો આપવામાં આવી રહ્યા છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વડોદરા ફૂટબોલ એસોસિએશન, ખાસ કરીને પ્રમુખ સંદીપભાઈ દેસાઈ અને એમની ટીમને દિલથી આભાર માનું છું. સાથે જ ગ્રાઉન્ડ એરેન્જમેન્ટ માટે પવન સ્કૂલ અને ઠાકુર સાહેબને પણ અભિનંદન આપું છું. એમના તરફથી જે સહયોગ મળ્યો એના કારણે જ આ સફળ ટુર્નામેન્ટ થઈ શકી છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં ગર્લ્સની નેશનલ ટુર્નામેન્ટ વડોદરામાં થવા જઈ રહી છે અને એમાં બીજા દેશમાંથી પણ ટીમો આવનાર છે. ત્યારે વડોદરા હવે એકલા ક્રિકેટ માટે નહીં પણ ફૂટબોલ માટે પણ જાણીતું થશે અને યુવાનો જે જેનજી ને લોકો ઊંધા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની જગ્યાએ જેનજીને રમતગમતમાં, શૈક્ષણિક ક્ષેત્રે તો ખરું જ, પણ સાથે રમતમાં પણ પ્રોત્સાહન અલગ અલગ રમતોમાં મળે અને એમને સાચો રસ્તો બતાવવામાં આવે, એ હાલની જરૂરિયાત છે. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ એના માટે પ્રયત્નશીલ છે. એ લોકોને સાચો રસ્તો કે રમતના મેદાનમાં જઈને સારી રીતે ટીમ સ્પિરિટથી એ લોકો કામ કરે અને એક ખેલદિલીની ભાવના યુવાનોમાં ઊભી થાય, એ જ આનો મોટો રહેલો છે.
ત્યારે આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને વિજેતાઓને વિશેષ અભિનંદન આપું છું. ટીમ જે ફૂટબોલમાં ઇન્ટરનેશનલ લેવલે કંઈ પરફોર્મ કરી શકે નથી, આનાથી કંઈ ફાયદો મળશે ભવિષ્યમાં? કંઈ ફૂટબોલર નીકળે સારા કોઈ? આજે ક્લસ્ટર અત્યારે જે ચેમ્પિયન બન્યા છે એ નેશનલ લેવલે ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને એમાંથી જે નેશનલ લેવલે ચેમ્પિયન થશે એ ઇન્ટરનેશનલ લેવલે ભાગ લેતા હોય છે. ત્યારે વડોદરાનું, ગુજરાતનું અને દેશનું નામ નેશનલ લેવલ ફૂટબોલમાં થાય એ જ આના માટેનો આશય રહેલો છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.